નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે સાંજે ભવ્ય લોક ડાયરો યોજાશે। આજે રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વ મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને સંતો મહંતો રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા, જે માટે ગોંડલ સહિતની બ્લડ બેંકોની ટીમ આવી પહોંચી હતી। આરએઆર ફાઉન્ડેશનના પ્રણેતા રાજદીપસિંહ અનુરીતસિંહ જાડેજા દ્વારા આયોજિત આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું અને આજે સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાન માજી ધારાસભ્ય સ્વ મહિપતસિંહ ભાવુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાર્થે માનવ સેવા તથા ગૌ સેવા સહિતના સત્કાર્યો ચાલી રહ્યા છે। આ સત્કાર્યોને આગળ માટે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના લાભાર્થે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, ગોંડલ। કે તમામ સમાજના લોકો જે મારા પિતાશ્રીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે એમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે, કલાકારો પણ ઉપસ્થિત રહેશે, લોકોને આમંત્રણ આપી રહ્યા છે। હા, જરૂર મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરામાં પૈસા જે થશે એ તમામ આજુબાજુની ગૌશાળામાં અમે ઘાસચારો કે કોઈ લૂલી લંગડી ગાયું હશે તેના દવા દારૂ માટે વાપરશું। ખાસ કરીને કેટલી બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે બેંકો જે છે તે કામ કરી રહી છે અને કેટલા લોકો અત્યારે 9 બ્લડ બેંક આવેલી છે, રાજકોટ સિવિલ હોસ્પિટલ અથવા રાજકોટની બીજી 5-6 અને અમદાવાદથી 2 બ્લડ બેંક આવેલી છે। કેટલા લોકો જે છે તે આજે રક્તદાન કરશે એવો અંદાજો છે? આશરે 4 થી 5000 લોકોનું બ્લડ ભેગું થશે અને 5000 બોટલ તો ચોક્કસ થશે। પૂજ્ય મહિપતસિંહ બાપુ કે જે ધારાસભ્ય તરીકે લોકસેવાના કાર્ય કરેલા છે, કે જે રીબડા પંથક, ગોંડલ પંથક હોય કે રાજકોટ જિલ્લાના તમામ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ અને મહિપતસિંહ બાપુએ પોતાનું જીવન છે એ સમર્પણ કરી દીધું હતું। એવા જે મહિપતસિંહ બાપુ અને એમના જે સંસ્કારો થકી જાડેજા પરિવાર, મારા ભાઈ શ્રી અનુભાઈ હોય કે રાજદીપ હોય કે શક્તિ હોય કે સત્યદીપ, એ જ એમના કાર્ય થકી આજે પણ લોકસેવાના માધ્યમથી દરેક લોકોનું જે કામ હોય, નાનામાં નાનું કામ હોય, એ જાડેજા પરિવાર જ્યારે કરી રહ્યું છે અને આજે મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ અને ગૌ સેવા શાળાના દાન માટે થઈ અને જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કર્યું છે ત્યારે મા ભગવતી જાડેજા પરિવારને એમના સંસ્કારો થકી આવા ને આવા કાર્ય છે એ કરાવતા રહે અને જે એક મને લાગે છે કે ગુજરાતમાં પ્રથમ એવી હશે આ કાર્યક્રમ કે જેણે પોતાના પપ્પાના જે પ્રથમ પુણ્યતિથિ છે એમાં આવું સરસ સત્કાર્ય કર્યું છે અને હર હંમેશ એક ક્ષાત્ર ધર્મ કે જે ક્ષત્રિય કે માત્ર ને માત્ર ક્ષત્રિય નહીં પણ દરેક સમાજના લોકોની જે પડખે રહ્યો છે એવો આ જાડેજા પરિવાર છે, ત્યારે જાડેજા પરિવારને પણ નતમસ્તક વંદન કરું છું। ખાસ કરીને આપ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છો। કહેવાય ને કે જે સત્કાર્ય હોય એમાં દરેક કાર્યમાં હર હંમેશ દરેકે એને સાથ આપવો જ જોઈએ, ત્યારે આ સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને રાતે જ્યારે ગૌસેવાના સત્કાર્ય માટે પણ જ્યારે ભવ્ય લોક ડાયરો છે તો આવા કાર્યક્રમમાં હર હંમેશ અમે લોકો